નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ. દક્ષિણ ગુજરાતની સૌથી વધુ જાણીતી, સૌથી વધુ પ્રજાને ભાવ આપનાર શેરડીના ગંદેવી સુગર ફેક્ટરી અને ગંદેવી સુગર ફેક્ટરીના માજી ચેરમેન જયંતિભાઈ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સહકારી સંગઠન અને સુગર ફેક્ટરી એટલે કે સહકારી ફેડરેશનમાં ખૂબ ઊંચા નામ સાથે એક અલગ ઓળખ ઊભી કરી છે. અનેક એવોર્ડો ગંદેવી સુગર ફેક્ટરી દ્વારા મેળવવામાં આવ્યા છે. ત્યારે આ ગંદેવી સુગર ફેક્ટરીનામાં ડિરેક્ટરો બનવા અને એના ચેરમેન બનવાની અત્યારે ચૂંટણી યોજવાની છે અને આ ચૂંટણી આગામી 2 તારીખે આ ઓગસ્ટે મતદાન થવાનું છે. 2 ઓગસ્ટે જ્યારે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણીના હવે આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથેનો પ્રચાર શરૂ થયો છે. ચૂંટણી આવે એટલે નેતાઓ નીકળી પડતા હોય છે. એ રીતે આ નેતાઓ બનવા માટે અનેક ઉમેદવારો નીકળી પડ્યા છે અને જે 16 બેઠકો છે એ 16 બેઠકોમાં લગભગ 3 અલગ અલગ પેનલોમાં ચૂંટણી જંગ છેડાઈ ચૂક્યો છે. ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ફોર્મ ભરાવવા માટે પણ રાજકારણ ચાલુ થયું હતું અને ફોર્મ ભરાયા બાદ હવે પ્રચાર પણ શરૂ થયો છે. ત્યારે ગંદેવી સુગર ફેક્ટરી એ તમારા મારા દરેકને સાથે સીધી આડકતરીતે અસર કરનારી ફેક્ટરી છે અને એની ચૂંટણીમાં જ્યારે લોકો ઉમેદવારી કરી છે તો આ ઉમેદવારો કોણ છે, ઉમેદવારોના કેમ એમને મત આપવા જોઈએ અથવા તો ઉમેદવારો પર શું આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા છે એ જાણવું પણ જરૂરી છે. એટલે નવસારી લાઈવે આ અંગે ખાસ મુહિમ ચલાવી છે અને એ અંતર્ગત ગઈ વખતે સમન્વય પેનલના અમિત પટેલને અમે બોલાવ્યા હતા. અમિત પટેલ પાસેથી જે એમને પ્રત્યાક્ષેપો હતા તે અમે ચર્ચા કરી હતી. સાથે સાથે એમને જે આક્ષેપો કરવા હોય અથવા તો એમને જે સવાલો પૂછવા હોય, ઉઠાવવા હોય સામા પક્ષને, એના માટે પણ અમે પ્લેટફોર્મ આપ્યું હતું અને એ અંતર્ગત એમની સાથે અમે વાતચીત કરી હતી. એમની વાતચીત દરમિયાન ગંદેવી સુગર ફેક્ટરીના વિશ્વ પિતામહ કહેવાય એવા જયંતિભાઈની સામે અને સાથે એવો એક પ્રશ્ન ઉપસ્થિત થયો હતો, કારણ કે ગઈ ચૂંટણીમાં તેઓ એમની સામે હતા અને આ વખતે સાથે છે. ત્યારે આ સવાલના જવાબમાં એમને કેટલુંક જૂઠાણું ચલાવ્યું હતું એ પર અમે એક બીજા એપિસોડ થકી ખુલ્લું કર્યું છે કે ગઈ ચૂંટણીમાં જ્યારે 2022માં ચૂંટણી પ્રચારમાં એમને અમિત પટેલે જયંતિભાઈ વિશે જે શબ્દો કીધા હતા એ કદાચ એક વડીલને ન શોભે એવા શબ્દો કીધા હતા અને આજે એ જ વડીલના આશીર્વાદ લઈને એ વડીલની આંગળી પકડીને તેઓ ચેરમેનની ખુરશી પામવા માટે જ્યારે પ્રયાસ કરતા હોય અને એ વખતે જ્યારે મેં એમનો સવાલ કરતો ત્યારે એમને કીધું હતું કે મેં ગઈ વખતે કંઈ બોલ્યો નહોતો, આવું એમના વિશે મેં કંઈ ઉલ્લેખ નહોતો કર્યો. ત્યારે એનો વિડીયો પણ મેં અમારી પાસે આવ્યો છે અને વિડીયો પણ મેં એક અલગ એપિસોડથી મૂક્યો છે. અત્યારે વિડીયો પણ નહીં જઈએ, પણ જ્યારે સીધી વાત થતી હોય ત્યારે વાત સીધી જ હોવી જોઈએ, વાતને વાંકી ન વાળવી જોઈએ. અમિતભાઈ વાંકી વાળી હતી એટલે ઘણીવાર કરનાર એવું લાગશે કે અમિતભાઈની સોપાઈ લીધી છે. અમે સોપાઈ નથી લીધી, પણ અમિતભાઈ જ્યારે પ્રજા સમક્ષ મારા માધ્યમથી વાત કરતા હોય ત્યારે સાચી વાત કરવી જોઈતી હતી અને ક્યાંક એમને કચાશ રાખી હતી એટલે મેં વિડીયો મૂક્યો હતો. કારણ કે ઘણાએ મને ફોન કર્યો કે જીતુભાઈ તમે એની પાછળ પડ્યા છો, શું તમારું અમિતભાઈ સાથે શું બગડ્યું છે? તો ખરેખર મારું અમિતભાઈ સાથે નથી બગડ્યું. અમિતભાઈ મારા મિત્ર છે, અમિતભાઈ મારી જે અમારી ક્લબ છે એના સભ્ય પણ છે અને અમિતભાઈ મારી સાથે જોડાયેલા પણ નથી છે. અમિતભાઈ એક નેતા તરીકે જ્યારે નીકળે છે, જ્યારે એક નેતૃત્વ કરવા નીકળે છે ત્યારે એમને સવાલ પૂછવા, એમની પાસે સાચું જાણવું એ મારો અધિકાર છે અને પત્રકારિતાના ભાગરૂપે મેં એમને સવાલો કર્યા હતા અને એ ભાગરૂપે એ ખોટું બોલ્યા હતા તો ખોટું બોલ્યા છે એ પણ મેં, કારણ કે એમને જે મેસેજ આપ્યો હતો એ તમારા સુધી પહોંચ્યો હતો પણ ખોટું બોલ્યા હતા એ મેસેજ નહીં પહોંચ્યો હોય એટલે મેસેજ પહોંચાડવો પણ મારી ફરજ હતી એટલે મેં ફરજના ભાગરૂપે માત્ર આ કર્યું છે. આ ખુલાસો એટલા માટે કહી દઈએ છીએ કે ઘણાને એવું લાગશે કે હવે રણજીતભાઈ આવે એટલે અમિતભાઈની સાથે આ હશે અને અમારા પત્રકારત્વમાં બધું ચાલતું હોય છે અને કદાચ પત્રકારત્વ નહીં હોય તો કોઈ પણ વ્યવસાયમાં અંદર ટેબલ બધું ચાલતું હશે એટલે બધા આક્ષેપો લાગે કદાચ કંઈક હશે, કોઈકે સોપાડી આપી હશે એટલે આ જીતુભાઈ એમની પાછળ પડ્યા છે. તો હું કોઈની પાછળ નથી પડ્યો. હું બસ બધાની પાસે છું, બધાની નજીક છું અને બધાને સાચું જે ચહેરો છે એ બતાવવાની કોશિશ કરું છું. ઘણી વાર ખોટો મેકઅપ કર્યો હોય ને વરસાદ આવે તો મેકઅપ ધોવાઈ જાય, એવી રીતે મારા પ્રશ્નોના મેકઅપમાં કદાચ જે પ્રશ્નો થકી કદાચ એમનો ખોટો મેકઅપ, ખોટો ચહેરો કદાચ ખુલ્લો પડી જાય તો એ પાડવાની મારી ફરજ છે અને મેં એ કર્યું છે. તો હવે આજે આ મુદ્દે અમે આગળ ચાલ્યા છે અને આજે અમે સહકાર પેનલના અને હાલ ગંદેવી સુગર ફેક્ટરીના કરતા હરતા, કારણ કે જે કરતા હરતા છે તેના પર જ આક્ષેપો થાય એટલે રણજીતભાઈને આજે અમે બોલાવ્યા છે. રણજીતભાઈ સાથે પણ મારે કરવી છે સીધી વાત, પણ એના પહેલા રણજીતભાઈનો આપણે પરિચય મેળવી લઈએ. તો રણજીતભાઈ ગંદેવી સુગર ફેક્ટરીના હાલ વહીવટ કરતા છે, આમ તો ચેરમેન છે અને તેઓના થકી ગંદેવી સુગર ફેક્ટરીમાં અત્યારે સંચાલન ચાલી રહ્યું છે. તેઓ મૂળ સિસોદરાના વતની છે અને અગાઉ તેઓ ડિરેક્ટર હતા. ત્યારબાદ તેઓ અમેરિકા જતા રહ્યા હતા, એટલે કે વિદેશ જતા રહ્યા હતા. વિદેશ ગયા બાદ પાછા ફરી તેમને
આ કદાચ સેવા કરવાની ઈચ્છા થઈ હશે એટલે પાછા આવ્યા છે અને છેલ્લા ઘણા વખતથી ગંદેવી સુગર ફેક્ટરી અને રોટરી હોસ્પિટલ 2 સંસ્થાઓમાં તેઓ કાર્યરત છે. અને આમ તો એમની બહુ વિવિધ પ્રતિભાઓ છે. એમના વિશે આપણે સાંભળીશું. રંજીતભાઈ, સ્વાગત છે તમારું. રંજીતભાઈ, અમારી એક પરંપરા છે કે પહેલા તમે તમારો પરિચય આપી દો, કે આપનો પરિચય આપના મુખે. હું રણજીતભાઈ નાથુભાઈ પટેલ, ગણેશ સિસોદરાના રહેવાસી છું. ગણદેવી શુગર ફેક્ટરીમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યો છું અને રોટરી આઈ હોસ્પિટલની અંદર પણ હું એ સેવા આપી રહ્યો છું. મારી નિવૃત્તિ પછી ફક્ત એક જ કામ મારા માટે છે, અને તે કે સમાજની સેવા કેવી રીતે કરી શકું અને સમાજને મારું જીવન કેવી રીતે અર્પિત કરી શકું છું. અને તે ભાગરૂપે હું અમેરિકાથી માન્ય જયંતિભાઈ પટેલ સાહેબે જ્યારે મને ગણદેવી શુગર ફેક્ટરી માટે બોલાવવામાં આવ્યો તો હું આવીને ફરીથી આ સેવાની અંદર પ્રવૃત્તિમય છું. આપનું શિક્ષણ અને આપનો અનુભવ શું હશે? આપણે ખેતી કરી, આપે અભ્યાસ શું કર્યો છે, અને ભૂતકાળમાં જ્યારે અમેરિકા જવા પહેલા આપ શું કાર્ય કરતા હતા? મારી એજ્યુકેશનની વાત કરું તો બીએસસી ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે હું ભણેલો છું. પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ 1975નો હું ગ્રેજ્યુએટ છું. અને હું મારી પોતાની કેમિકલ ફેક્ટરી હતી. 17 વર્ષ સુધી હું કેમિકલ ફેક્ટરી અમેરિકા ગયો ત્યાં સુધી ચલાવી, અને અત્યારે પણ ચાલુ છે. પાર્ટનરો મારા એમના છે. અત્યારે હું એની અંદર ભાગીદાર નથી. ગણદેવી શુગર ફેક્ટરીની અંદર 10 વર્ષ સુધી ડિરેક્ટર તરીકે મેં સેવા આપી છે. નવસારી તાલુકા ખરીદ વેચાણ સંઘની અંદર પણ હું પ્રમુખ રહી ચૂક્યો છું. મારી 16 ગામની મંડળી સિસોદરા ગણેશ, એની અંદર પણ મેં 22 વર્ષ સુધી સેવા આપેલી છે. એટલે એમ કહેવાય કે તમે ગનેલા એટલે કે અનુભવી છો. સહકારી સંસ્થામાં આપે કામ પણ કર્યું છે. હવે આટલું બધું કર્યા પછી પાછો આ મોહ શું જાગ્યો? પાછી આ ચૂંટણી લડવી અને પાછા ગણદેવી સુગરના ચેરમેન એકવાર બન્યા અને પાછું બનવા માટે આ બધું કેમ? આ તમારો મોહ હજુ સત્તા મોહ નથી છૂટતો, કે તમે કઈ કારણસર કારણ કે હવે અમે વિચારીએ કે તમે ઝાડ ખસે તો જગ્યા થાય, એમ તમે જાઓ તમારી જગ્યા થાય, પણ તમે તો હજુ પાછા લડવા ઉભા થયા. આની અંદર જે મારે કહેવાનું છે તે જયંતિભાઈ પટેલ સાહેબે અને રતુભાઈ સાહેબે મને અમેરિકાની અંદર ફોન કરેલા કે રંજીતભાઈ, ચૂંટણી આવે છે, મારી તબિયત થોડી હવે વીક છે, આ સંસ્થાને માટે તમને ઘણો અનુભવ છે, તો આપ શ્રી હવે રિટાયર થઈ ગયા છો તો ફરી પાછા અહીં પ્રસ્થાપિત કરો અને આ સેવાની અંદર તમે શરૂઆત કરો. અને મેં સ્વીકાર્યું કે ચલો ભાઈ, રિટાયર થયો છું અને ભગવાને જે કંઈક શક્તિ આપી છે એ શક્તિનો સમાજ માટે કેવી રીતે ઉપયોગ કરી શકું અને સમાજને ઉપયોગી કામો કેવી રીતે કરી શકું, તેને માટે હું અહીં પરત આવ્યો છું. બાકી મારે કોઈ બીજી એવી ઈચ્છા કે મહેચ્છા કે પદ, જિંદગીની અંદર ખૂબ બધા પદો મેં ભોગવ્યા છે અને પદથી જ કામ કરી શકાય એવું હું માનતો નથી. ખરેખર તો તમે સેવા કોઈ પણ પદ ઉપર હોય, ડિરેક્ટર હોય, ચેરમેન હોય, ગમે તે રીતે તમે સેવા કરવા હોય તો સેવા કરી શકો છો, એવું મારું પોતાનું માનવું છે. રંજીતભાઈ, તમે અત્યારે કીધું એટલે મને યાદ આવ્યું કે જયંતિભાઈએ તમને બોલાવ્યા. જયંતિભાઈએ તમને છેક અમેરિકાથી બોલાવ્યા સાહેબ, અને તમે અહીંયા આવ્યા પછી હવે જયંતિભાઈની સામે આપે લડાઈ ચાલુ કરી દીધી. જયંતિભાઈ પાસે બળજબરીથી રાજીનામું લખાવી દીધું અને જયંતિભાઈને ઘરે બેસાડી દીધા. તો જયંતિભાઈને તો એવું થયું કે તમને બોલાવીને બિચારા પસ્તાતા હશે કે આને ક્યાં બોલાવ્યા, તો મને ઘરે બેસાડી દીધો. પરિસ્થિતિ એવી છે કે જયંતિભાઈને પાસે મેં ક્યારેય રાજીનામું માંગ્યું નથી. સાહેબ માફ કરજો, પણ તમારા પ્રતિસ્પર્ધીઓ બી કહે છે કે રાજીનામું લખાવી દીધું, બળજબરીથી લખાવી દીધું ને આ બધું. સીધી વાત એ છે કે જયંતિભાઈ સાહેબ સાથે શરૂઆત કરી એની અંદર એક પ્રોજેક્ટ ચાલુ હતો. એ પ્રોજેક્ટને જે ઇથેનોલ માટેનો પ્રોજેક્ટ સાહેબે રજૂઆત કરેલું, એની અંદર સાહેબને મેં થોડી વાતો કરી કે સાહેબ આની અંદર આ પ્રોજેક્ટમાં આપણે આટલા થોડા નાના મોટા સુધારા કરવા જરૂરી છે. અને એમની તબિયત પણ બહુ સારી નહોતી, એટલે એમણે મને કીધું કે રંજીતભાઈ, હું તો રાજીનામું આપીને જતો રહેવાનો છું અને હવે આ બધું તમારે ચલાવવાનું છે. એના ભાગરૂપે મને છે તે ઘરે સાંજે બોલાવીને કીધું કે રંજીતભાઈ, આ કાલથી તમે સંભાળી લેજો. અને એમને રેડ કાર્પેટથી એમનું જે માન સન્માન છે અને ભીષ્મ પિતા સુગર ફેક્ટરીના કહેવાય એ રીતે એમને ત્યાંથી અમોએ બધા સર્વે ડિરેક્ટરોએ મળીને વિદાય આપી છે. કોઈ દિવસ
સાહેબ પેલી ડાયરી બી છે એમાં કઈ કે ડાયરી તમે કઈ ડાયરી છે ડાયરી બતાવીને તમે એને ધમકાવો છો એટલે રાજીનામું આપી દીધું એવા આક્ષેપો કરે છે ડાયરી બધી ઊંચી ડાયરી રાજકારણમાં એવું કહે કે ભાજપ ને કોંગ્રેસ વાળામાં રાજકારણ આ સુગર ફેક્ટરીમાં ડાયરી આવી ગઈ હવે ડાયરીની વાત એવી છે કે મારા જયંતિભાઈ સાહેબ સાથે 10 વર્ષના અનુભવો છે. એની અંદર એમની પાસેથી હું જે કંઈ શીખ્યો છું તો એ શીખવા માટેની જે કંઈક એમણે મને શીખવ્યું છે એની પણ મારી પાસે ડાયરી છે. એ એમણે જે મને સહકારી ક્ષેત્ર માટેની જે વાતો કરેલી, સુગર ફેક્ટરી માટેની જે વાતો કરેલી, એ વાતોની અંદર સમય વર્તતે જે કંઈક બાબતો સુધારા માગી લે છે એ પણ મેં મારી ડાયરીમાં લખેલું છે. અને પરિસ્થિતિ જેમ જેમ બદલાય, જેમ જેમ નવી ટેકનોલોજીઓ આવે, એ ટેકનોલોજીમાં સાહેબની જે પોલિસી હતી તેની અંદર કેવી રીતે એપ્લિકેબલ કરી શકીએ છીએ એની ડાયરી છે. નથી કે એમને માટેના કોઈ વિરોધ કે એમના માટેના કોઈ આક્ષેપો કે એને માટેની ડાયરી નથી. હા, વ્યવહારની અંદર જ્યારે કંઈ કામો કરતા હોઈએ ત્યારે કંઈક ને કંઈક ફેરફારો આવતા હોય, એ ફેરફારો કરવા જરૂરી છે અને એ સસ્તા માટે જરૂરી કરેલા છે. અને ડાયરીની વાત કરું તો ડાયરીમાં એ છે, સામેવાળા શું સમજે એ મારો પ્રશ્ન નથી. નહીં આ તો પણ રાજકારણમાં કેવું ગુપ્ત શબ્દ બોલી દેવાય કે મારી પાસે તારું છે એટલે પેલો ગભરાય અને ગભરાય રાજીનામું આપી દે. એટલે આવું કઈ તમે ગભરાવા માટે ડાયરીનો ઉપયોગ નથી કરતા ને તમે? ના, કોઈ દિવસ. આ લોકો વારંવાર કહે છે કે બળજબરીથી રાજીનામું લખાવી દીધું ને બળજબરીથી રાજીનામું કરાવી દીધું ને એમને ઘેરે બેસાડી દીધા ને એમાં ડાયરી છે એટલે ડાયરીનો ડર આપે છે ને. ડાયરીનો ડર કોઈ આપવાનો થતો નથી. જે કામો મેં કર્યા છે એ કામોનું વિસ્તૃત ચર્ચા કરું છું. એની અંદર સાહેબ હતા ત્યાર પછી તો આપણે રતુભાઈ સાહેબ વાઇસ ચેરમેન તરીકે થયા, એમણે પણ રાજીનામું આપી દીધું. ત્યારબાદ આ જે સંસ્થા છે એ સંસ્થા ચાલવી જોઈએ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સો રહી ગયા. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સો રહી ગયા ત્યારે ડિસાઇડ કરવામાં આવ્યું કે ભાઈ હવે આનો રોજબરોજનો કારભાર કોણ જોશે? કેપ્ટન વગરની ટીમ બની છે તો આપણે શું કરવું? તો એની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ 3 નામો રજૂઆત કર્યા. એમાં અભિષેકભાઈ, રણજીતભાઈ અને રતુભાઈ. અને એ 3ને બેબરોજનો વહીવટ કરવા માટે સત્તા આપી અને એના ભાગરૂપે અમે કરીએ છીએ. અને આજ સુધી કોઈ પણ જાતનું મનસ્વીપણે કામ કર્યું નથી. અત્યારે જે કંઈક અમે ઠરાવો કરેલા છે એ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સોની સાથ સમજ અને પારદર્શિકતા વાતો કરીને અમે એની અંદર નિર્ણયો કર્યા છે. તો આની અંદર કોઈ સ્વાર્થવાની વાતો નથી આવતી. જે ડિરેક્ટરો હતી પોતાની જે રીત રસમો હોય, એમને જેટલી જાણકારી હોય એ રીતે દરેક ડિરેક્ટરોએ સાથ સહકાર આપ્યો છે. અને આજે પણ રણજીતભાઈ એવું તો તમારા પર એવા આક્ષેપ લાગે છે બધું હું કર્યું બધું તમે કર્યું એવું કહે છે. અત્યારે તમે પાછી ડિરેક્ટરની વાતો કરશો. તમારા વિપક્ષી તો વિરોધીઓ તો એવું કહે છે કે બધું રણજીતભાઈ મેં કર્યું કરે છે. સાહેબ, જે વસ્તુઓને આપણે સાથે મળીને કામો કર્યું હોય અને એની અંદર આપણે દરેક બાબતોની અંદર આપણે આપણો પોતાનો વિચાર મૂકતા હોય અને જે વિચાર મેં પ્રસ્થાપિત કરેલો હોય અને મેં જે વાતો કરી હોય કે ભાઈ આ વાતો મેં મૂકી છે અને આ વાતોને ના ખુલાસા પછી એકતાના ભાગ સ્વરૂપે મારા ડિરેક્ટરોએ સ્વીકાર્યું છે. જ્યારે કંઈક વાતો કરવામાં આવે અને એની અંદર હું શબ્દ કોઈ જગ્યાએ વપરાય એ હું કર્યું નથી. મારી બહુ સ્પષ્ટ બાબત છે કે એકતા અને સાથે ડિરેક્ટરોને દરેકની પારદર્શિકતા રાખીને કામ કરીએ તો જ વિકાસ થઈ શકે અને તો જ આની પ્રગતિ થઈ શકે. એ મારા પ્રિન્સિપલ સહકારી ક્ષેત્રના છે. એ પ્રિન્સિપલ જયંતિભાઈ સાહેબે પણ મને શીખવેલા છે. રણજીતભાઈ, જયંતિભાઈના તમે વિરોધી છો એવી એક છબી ઊભી કરવામાં આવે છે. ખરેખર શું જયંતિભાઈની કોઈ ભૂલો પકડીને તમે એમનો નાક દબાવો છો કે પછી જયંતિભાઈ કરતા તમે તમારું પદને મોટું કરવા માંગો છો? કારણ કે ઘણીવાર એવું થાય કે પોતાની લીટી લાંબી કરવી હોય તો સામેવાળી લીટી ટૂંકી કરવી પડે. તમે આ કરી રહ્યા છો રણજીતભાઈ? ના, જે કંઈક વસ્તુઓ છે જયંતિભાઈ સાહેબે મને કીધેલું કે રણજીતભાઈ રૂપિયો રોજ ગણશો ને તો છેલ્લે ભાવ પાડતી વખતે ચિંતા ન થાય. તો એ રૂપિયો રોજ ગણવાની મેં નથી કોશિશ કરી, પણ અમારા ડિરેક્ટરોએ કોશિશ કરી છે. એની અંદર જ્યારે કંઈક ખરીદી કરવાની હોય ત્યારે ડિરેક્ટરશ્રીઓ અને દરેક મારા સભાસદ મિત્રો પાસેથી કે કોઈ બીજા પાસેથી જે કંઈક અમને સૂચનો મળે એ સૂચનોને અમે બોર્ડની અંદર રાખીએ છીએ. એની અંદરથી
નહીં પણ જયંતિભાઈ તમે મને પણ જયંતિભાઈ વાત કરો, તમે વાતને તમે બી હવે ધીમે ધીમે રાજકારણી જેવા થઈ ગયા લાગો છો. મને મેરો સીધો સવાલ છે કે જયંતિભાઈની લીટી ટૂંકી કરીને તમે તમારી લીટી લાંબી કરવા માંગો છો? ના, એ ક્યારે પણ નહીં કરું, કેમ કે એ જયંતિભાઈ સાહેબને હું એમની કોઈ ભૂલો શોધીને દબાવો છો એમને? ના, ભૂલો શોધવાની કશી થતી નથી. હા, એક વસ્તુ કરીએ છીએ અમે સાહેબ, કે જે કંઈક કોમ્પિટિશનો છે એની અંદર અમે સુધારા વધારા કરીએ. દાખલા તરીકે કોઈ ટ્રાન્સપોર્ટેશનની અંદર કંઈક થયું હોય તો એ ટ્રાન્સપોર્ટેશન અમને સસ્તા ભાવે મળતું હોય તો અમે આપ્યું છે. હવે એવી જ રીતે કોઈક જગ્યાએ કંઈક બીજા કામો હોય તેની અંદર પણ અમે કરીએ. એ વિરોધ નથી, એ સંસ્થા માટેની બચત છે અને એ સંસ્થાની બચત કરવી અમારી સર્વે ડિરેક્ટરોની ફરજ છે અને તેના ભાગરૂપે અમે કામો કર્યા છે. રંજીતભાઈ, બીજો સૌથી મોટો સવાલ, તમે ₹1, ₹2, ₹5 બચાવવાની વાત કરો છો અને અમારા બધા સભાસદોના 130 કે 138 કરોડ રૂપિયાનો પેલો મોટો ઇથેલિન પ્લાન કે અમને તો બહુ ખબર નહીં પડે, અમને તો શેરડીનો રસથી ખબર પડે કે 2-10 રૂપિયા શેરડીનો રસ મીઠો લાગે અને ખાંડના પૈસા મીઠા લાગે. અમને તો ખાંડ શેરડી આપીને પૈસા આવે તમને મીઠા લાગે. પણ આ 130 કરોડ રૂપિયા તમે નાખી દીધા 3 વર્ષ સુધી, એ પ્લાન્ટે હજુ બન્યો નથી ને લોકોના પૈસા પાણીમાં તમે નાખી દીધા. સાહેબ, આ 130 કરોડનો હિસાબે નહીં, આટલો મોટો ખર્ચો કરી નાખો તમે. 2 વર્ષ આ પ્લાન્ટને પૂરા થયા અને 2 સિઝન ગઈ છે. પ્લાન્ટને એસ્ટાબ્લિશ કરવા માટે જે કંઈ સમય લાગે તે લાગે. આ પ્લાન્ટમાં 130 કરોડનો ખર્ચો થયો નથી. ઓરિજિનલ ડીપીઆર આવેલો તે 100 કરોડ વત્તા સિવિલ વર્ક અને 130 કરોડ વત્તા ડીપીઆર સિવિલ વર્કનો ડીપીઆર આવેલો. ડીપીઆર એટલું સાહેબ જરાક અમને સમજાવો, અમને તો બધું ખબર બહુ નહીં પડે. અમને તો સાહેબ અમે તો બહુ ભરેલા ના હોય ને, અમે ખેડૂતો તો ખેતરમાં જઈએ અને ખેતી કરતા હોય, અમને ડીપીઆર ના ખબર પડે. ડીપીઆર એટલે ડીપીઆર એટલે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ. એ તજજ્ઞોને આપણે બોલાવીને એમની પાસે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાવતા હોય અને એ ડિટેલ પ્રોજેક્ટની અંદર કોસ્ટિંગ આપવામાં આવતું હોય અને એની માટે એ બે જાતના પ્રોજેક્ટો આવી રીતે બનેલા અને તેની કોસ્ટિંગ આટલી હતી અને એને માટે ડિરેક્ટર તમારા વખતે બનેલા કે માનનીય જયંતિભાઈના નેતૃત્વમાં વખતે બનેલા, અને એ કેટલા રૂપિયાનો એનો ડીપીઆર આવ્યો હતો? માનનીય જયંતિભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર આ બનેલું અને એનો છે તે એ બન્યા પછી 22માં જ્યારે જનરલ સભા થઈ ત્યારે જનરલ સભાએ જયંતિભાઈ સાહેબે એમને મંજૂરી માટે મૂકેલું અને જનરલ સભાએ એને મંજૂર આપેલી અને ત્યારબાદ સાહેબ રાજીનામું આપીને ગયા તો એ પ્રોજેક્ટ અમારે કરવા પડ્યો. એ પ્રોજેક્ટની અંદર જે કંઈક વાતો થઈ એમાં 98 કરોડ રૂપિયામાં સિવિલ વર્ક સાથે એમાં 65 કરોડ રૂપિયા જેટલો 65 કરોડની આજુબાજુ જેટલો ખર્ચ મશીનરીનો થયો છે અને 23 કરોડ રૂપિયા જેટલીની આજુબાજુનો ખર્ચ પેલામાં થયો છે. એટલે 98 કરોડ રૂપિયાની અંદર આ પ્રોજેક્ટ અમે પૂર્ણ કર્યો છે. એટલે મને જરાક સમજ નહીં પડી આ બધી આંકડાઓમાં. તમે મોટા મોટા કરોડોની વાતો કરો ને, અમે પેલા રૂપિયા મને ખબર નહીં પડે સાહેબ. અમને સમજાવો કે પહેલા જે તે સમયે ડીપીઆર એટલે કે આ ઇથોલિન પ્લાન જે તમે નાખ્યો તો એનો જનરલ સભામાં 130 કે 100 ને કેટલા કરોડ મંજૂર? હા, 100 કરોડ અને 130 કરોડ. 100 કરોડ ને 130 કરોડ અને સિવિલ વર્ક અલગ. સિવિલ વર્ક એટલે પેલું જે બધું મકાન બાંધો તે. હા, બરાબર ને? અમને હું સમજુ છું, હું બરાબર સમજુ છું ને, એટલે હું સમજુ તો મારા દર્શકો સમજશે. બરાબર. એટલે 130 કરોડનો તમે એસ્ટિમેટ અને પ્લસ ડીપીઆર અલગ. એવું એટલે લગભગ 150 કરોડનો પ્રોજેક્ટ થશે તમારો સિવિલ વર્ક ગણીને જે તે સમય મંજૂર થઈ હતી ત્યારે. હા, એ નેગોશિયેબલ હોય અને કેવી રીતે ચાલો એમાં 1.5 કરોડ એટલે 150 કરોડમાંથી કદાચ જગો શકતા એવી 25 કરોડ રૂપિયા ઓછા કરાવો અને 130 કરોડમાં થાય. હવે એ 130 કરોડ પૂરા કર્યા તમે કે એમાં કઈ બચાવ્યા? અત્યારે તમે પ્રોજેક્ટ બની ગયો કે બાકી? પ્રોજેક્ટ બની ગયો છે. કેટલા રૂપિયા બન્યો? કેટલા કરોડ બન્યો? 98 કરોડ રૂપિયા જેટલો ટોટલ કોસ્ટ આવી બધું થઈને. એટલે તમે 130 કરોડની જગ્યાએ 98 કરોડમાં પતાવ્યું એવું કહેવાય. હાજી, એ પૈસા બચાયા તમે. હાજી. તો પછી આ બધા કેમ તમારા માસલા દો છે? એ લોકો વ્યવહાર નહીં આપ્યો ને તમે એકલા ખાઈ ગયા એટલે ના? કારણ આ તો જનરલ સત્તામાં એવું હોય કે જો તેરા મેરા સબકા તો સબ સલામત, પણ તેરા હુआ મેરા નહીં હુआ તો ફિર બવાલ. આવું કઈ નથી ને આમાં કઈ? એમાં એવું કશું નથી. જો અમારા ખેડૂતના પરસેવાના પૈસા તમને અમે આપીએ છીએ, એટલે જે હોય તે સાચું કહેજો, બધું ચેક કરીશ તમારી પાસે. આજે તમે બોલી જતા રહેશો, તમને એમ કે બોલી ગયા બચી ગયો હાસ, તો હાસ નહીં થવા દો. ચોપડે જોઈશ તમને, પૂછીશ તમને. ચોક્કસ આપ ગમે ત્યારે પણ આજે સત્ય છે વાત અને ચોપડા ઉપર આ રીતના જ તમને ખુલાસાઓ મળી શકે છે. આની અંદર જે કંઈક પરિસ્થિતિઓ હતી એની અંદર જે કંઈક ડીપીઆર પછી પણ તજજ્ઞો સાથે બેસીને એના માટે થોડી વાતો કરવામાં આવી. એની અંદર ડિસ્ટિલરીની અંદર જે 3 કોલમો મૂકવાની હતી એની જગ્યાએ અમે એક જ કોલમ મૂકી
અને 45થી 95 KLPD કરી દીધી. એની અંદર 2 કોલમને 2.5 મીટર સુધીની હાઇટ બચાવી, જેથી એનો ખર્ચ લગભગ 10 કરોડ રૂપિયા જેટલો બચ્યો. આ કેવી રીતે કર્યું તો એની અંદર ટેકનિકલ બાબત છે, અને આજે એની અંદર અમે 95 KLPD ની ફેક્ટરીનું અમે ટ્રાયલ પણ લઈ લીધી અને સક્સેસફુલ રન કરીએ છીએ. સાહેબ પાછું એવું કહેવાય છે કે આ પ્રોજેક્ટ તમે બનાવ્યો તો ખરો, પણ પ્રોજેક્ટ દૂર ખાય છે. આટલા બધા સાહેબ રૂપિયા તમે ચલો બચાયા, હવે બચાયા કે નહીં બચાયા તો તમે કહો છો એટલે મેં અત્યારે માની લઉં છું, હવે ચેક કરીશું. ભાઈ તમને સમજ પડે છે ને સાહેબનું કહેવાનું, મારા દર્શકો તમને સમજાય છે ને? સાહેબનું કહેવું એમ હતું કે 130 કરોડ રૂપિયાનો અંદાજ હતો, એ પ્રોજેક્ટ અમે 98 કરોડમાં કરી નાખ્યો, એટલે આટલા તો રૂપિયા બચ્યા છે એવું એમનું કહેવું છે. હવે એટલા રૂપિયા 98 કરોડમાં કર્યો, હજી પ્રોજેક્ટ તો એમ કે તમે શરૂ નથી કર્યો, પ્રોજેક્ટ દૂર ખાય છે. તો સાહેબ આટલા બધા રૂપિયા નાખીને પછી હવે પ્રોજેક્ટ જે મૂકી રાખવાનો હોય તો આ તો સરકારી તંત્ર જેવું થઈ જાય, મોટા મોટા પુલો બનાવે પછી નેતાની રાહ જોવે. તો કોઈ રાહ જોવે છે ઉદઘાટન કરવાની? તમારે કોઈ વડાપ્રધાનને કે કોઈ બીજા કોઈ વિશેષ વ્યક્તિને બોલાવવાનું છે ઉદઘાટન કરવા? સાહેબ આટલા બધા રૂપિયાને તમે પ્રોજેક્ટ બંધ રાખી દીધો છે. અત્યારે ડિસ્ટિલરીનો પ્રોજેક્ટ ચાલુ છે. ડિસ્ટિલરીની અંદર એવું હોય છે કે જ્યારે પણ ડિસ્ટિલરીને ચાલુ રાખવી તો એની અંદર અમે 80 લાખ લીટર જેટલો અમે ઇથેનોલ ગયા વર્ષે બનાવ્યો છે. એટલે ચાલુ થઈ ગયો છે મતલબ પ્લાન્ટ તમારો? હા, એ પ્લાન્ટ તો આ બધા વિરોધીઓ કેમ કહે છે કે ચાલુ થયો? ભાઈ તમે હાચા કે હાચા? તો આ તો બહુ મોટો સવાલ આવી દીધો હતો. બરાબર છે. તો તમારા ઇનામે તો પ્રચાર કરે છે કે 8 રૂપિયા બંધ. તમે તો તમારા વિરોધીઓ શું પ્રચાર કરે છે તમને ખબર છે ને? હાજી હાજી. તમારા વિરોધીઓ તો એવું કહે છે, તમે કેમ નથી કહેતા ચાલુ છે? તમે તો કઈ બોલતા નથી ચાલુ છે. હું કહું છું કે એ પ્રોજેક્ટ ચાલુ છે. એ પ્રોજેક્ટને સ્વિચ ઓફ બી કરવું અને સ્વિચ ઓન પણ કરવું પડે. એ પ્રોજેક્ટ જે છે એની અંદર જે ડિસ્ટિલેશન માટે મોલાસીસ વાપરીએ છીએ, એ મોલાસીસના ભાવ 12,800 થી 13,000 રૂપિયા હોય ત્યાં સુધી ઇથેનોલ પ્લાન્ટ શેરડીને પૈસા આપે છે. પરંતુ 13,000ની ઉપર જ્યારે ભાવ જાય અને ઇથેનોલનો ભાવ સરકારે નક્કી કરેલો હોય તો એની અંદર આપણને ખોટ જાય. ત્યારે એ ડિસ્ટિલેશનનો પ્લાન્ટને આપણે બંધ પણ રાખવો પડે અને સીધો મોલાસીસ વેચીને મારા ખેડૂતોને ફાયદો થાય. એ રીતે અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ નિર્ણય કર્યો છે. તો એટલે તમે એવું કહો છો કે આ પ્લાન ચાલુ છે? હા, તો પ્લાન ચાલુ છે સાહેબ, તો પૈસા આવતા હશે ભાઈ? રોટલો ધરો તો તમે કઈ ઇથેલિન વેચ્યું કે મોનાલિસિસ આ જે પ્લાન, એટલે આ પ્લાનમાંથી જે કઈ પ્રોડક્ટ થઈ, અમને તો ખબર નથી પડતી કયા પ્લાનમાં પ્રોડક્ટ થાય, પણ આ પ્લાન જો ચાલુ થયો હોય તો પ્લાનની પ્રોડક્ટના પૈસા આવ્યા છે ને? આ પ્લાનની પ્રોડક્ટની અંદરથી 75 લાખ લીટર જેટલો ઇથેનોલ આપણે નાયરા કંપનીને ટેન્ડર દ્વારા આપ્યો છે. 5 લાખ લીટર જેટલો અમારે જ્યારે ડિસ્ટિલરીની રચના થયેલી ત્યાં દિવસથી ગવર્મેન્ટને આપવાનો હોય છે, ગવર્મેન્ટ રિફાઇનરીઓને, અને તે પણ આપ્યો છે. એટલે 80 લાખ લીટર સુધીનું પ્રોડક્શન અમે કર્યું. ત્યાર પછી 14,800 રૂપિયા જેટલો મોલાસીસનો ભાવ થયો. તો મોલાસીસ સીધો વેચવાથી 1,800 રૂપિયા એ ફાયદો થાય અને 9 રૂપિયા અને 60 પૈસા પ્રોસેસિંગ કોસ્ટ બચી જાય. તો મારા ખેડૂતો માટે મારા ડિરેક્ટરોએ એ નિર્ણય કર્યો કે હવે આને આપણે બંધ રાખીએ અને સીધો ફાયદો થાય છે તો આપણને ખેડૂતોને ફાયદો અપાવવો, અને એ આપણો ધર્મ અને કર્મ છે, અને એ રીતે અમે કામ કર્યું છે. પણ રંજીતભાઈ, આમાં એક સવાલ મને એક ઊભો થાય, તમે મોનાલિસિસ સીધો વેચવાના જતા અને એનો ભાવ આજે 14,000 કાલે 15,000 છે, તો પછી એથેલિનનો પ્લાનના જે પૈસા છે પાછા પાણીમાં જતા રહેશે? ના, એવું નથી. મોલાસીસ જે છે તેની જરૂરિયાત પ્રમાણે ઇન્ડસ્ટ્રીની અંદર અપડાઉન વેલ્યુઓ થાય છે. એ ધારો કે ફરી પાછો આવીને 10,000 ને 12,000 જ મને મળે તો મારે ઇથેનોલ પ્લાન્ટ ચાલુ કરીને એની અંદરથી ઇથેનોલમાંથી કમાણી કરવી પડે. તો એ રીતે બેલેન્સ કરવું, એ જે સભાસદ મિત્રો અમને જે જવાબદારીઓ સોંપે છે એ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સોએ આની પર કાળજી કરીને એ પ્રમાણે જે તે સમયે જે તે નિર્ણયો લેવાના છે અને તેને લઈએ છીએ અમે. સાહેબ, તો તમને આ જે આક્ષેપો કરનારા છે એ બી તો તમારા સભાસદ છે ને? કેમ એને તમે સાચું બોલાય નથી કહેતા કે આવો ભાઈ એટલે ચા પીને આ બધું જોઈ લે? તમે બતાવતા નથી, તમે ઢાંકી નાખો છો કઈ? પીટા આપણે ડાયટિંગ જેમ આ કઈ બંધ નથી રાખ્યું તમે કે આ લોકો નહીં જોઈ શકે, આ લોકો નહીં સમજાઈ શકે, પછી એ લોકો જોવા નથી આવતા? સાહેબ, જ્યારે જનરલ મીટિંગ હતી ત્યારે જે સવાલો મારી પાસે મોકલવામાં આવેલા એમને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સમક્ષ મેં ફોન કરેલા છે. મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સો કે બધાને ફોન કરીને બોલાવીએ અને એમને જે કંઈ સવાલો છે એના જવાબો આપણે આપીએ. એની અંદરથી 1-2 સભાસદોના જે પ્રશ્નો હતા એ આવેલા, અને આદરણીય અમિતભાઈ તો આવેલા નહીં,
અને એ કહે કે મને જવાબ છે તે સીધો તમે જનરલ સભામાં જ આપજો, અને એમને મેં જનરલ સભામાં એના જવાબ આપેલા છે. પરંતુ મારી પોતાની એવી માન્યતા છે કે આવા કંઈ પણ પ્રશ્ન હોય તો ખુલ્લા દિલે બેસો. આ સુગર ફેક્ટરી સભાસદોની છે, મારી નથી. આ દરેક ખેડૂતોની છે, માલિકી છે. એની અંદર કંઈ પણ જરૂરી હોય, સુધારા જરૂરી હોય, આપના કોઈ સજેશનો હોય, અમારાથી કંઈ ભૂલો થતી હોય તો એ દરેક જે તે સમયે બતાવો, તો એની અંદર આપણે સંસ્થાને માટે પ્રગતિના ભાગરૂપે એના નિર્ણયો કરીને આગળ વધી શકીએ, એવી મારી પોતાની માન્યતાઓ છે. રણજીતભાઈ, તમે આ કીધું તો મને પેલું યાદ આવે કે એકવાર ભાજપ ચૂંટણી લડે ત્યારે પછી કોંગ્રેસ આક્ષેપ કરે, પછી ભાજપ સત્તા પર આવે, એટલે ભાજપ અથવા કોંગ્રેસ કોઈ પણ રાજકીય પક્ષ સત્તા પર આવે પછી વિપક્ષને ના બોલાવે, વિપક્ષને કાયમ કોઈ કાર્યક્રમમાં બોલાવે ના, કઈ આમંત્રણ આપે, અને પછી સત્તા એક હાથે સત્તા કરે. તમે આ તમારી સાથે જે અત્યારે જે પણ ડિરેક્ટર તમારી સામે ઊભા છે, અથવા તો તમારી સામે પેનલ બનાવી છે, 2 પેનલ બની, એક થી અસંતોષ તો તમે બીજી આવી, એ બંને પેનલોનું સાંકળીશ, કારણ કે મારે આશીષભાઈને પણ બોલાવવાનું હતું, આશીષભાઈ આજે ના આવે એટલે એ કદાચ રહી ગયું. પણ આ બંને તમારી સામે, આ બધા ડિરેક્ટરને તમે ક્યારે દૂર રાખો છો કે બોલાવતા નથી કે કેમ? એમ કે એમનાથી તમને તો જ આ બધા વિરોધ આવે ને. તો આ બધા જે સવાલ અત્યારે પ્રજાની સામે મૂકે છે એ સવાલ તમારી સામે મૂકવા જોઈએ ને, મૂક્યા તમે જવાબ નથી આપ્યા. દર બુધવાર અને શનિવારે સર્વે ડિરેક્ટરો સુગર ફેક્ટરીની અંદર 2 વાગ્યા પછી ભેગા થાય છે, અને 2 કે 3 દિવસ જેટલી પ્રગતિ થઈ હોય તેની ચર્ચાઓ ચાલે છે. એની અંદર જે કંઈ સવાલો ખેડૂતોના આવ્યા હોય એની પણ ડિરેક્ટરો ચર્ચા કરે છે. એની અંદર કોઈ પણ ખેડૂતો એ દિવસે આવીને એમને કોઈ તકલીફ હોય તે પણ અમને કહી શકે છે. એટલે એટલું બધું ઓપનનેસ રાખેલી છે આની અંદર. પણ આ સભાસદો જે તમારા વિરોધીઓ છે તમને બોલાવવા નહીં દેતા હશો, તમે પેલાને કંઈક હારી પેલી પેટીસ કરાવતા હશો, અને આ લોકોને કંઈ તમે કડવા લીમડા પીવડાવતા હશો, એટલે નથી આવતા કે તમે બોલાવતા નથી? સાહેબ, ઓપન ડિબેટ છે, ઓપન બધા કોઈ પણ આવે છે એના એ લોકો પણ આવીને કહ્યું છે. બધા જે સામે છે તેમણે પણ કીધું છે, મારા ડિરેક્ટરોએ પણ એની અંદર કર્યું છે. સામે પક્ષમાં અત્યારે ધારો કે ચૂંટણી લડતા હશે એમણે પણ સવાલો કર્યા છે, અને દરેક નિર્ણયો સાહેબ અમે લોકોએ સાથે મળીને ડિરેક્ટરોએ સર્વસંમતિથી કર્યા છે. સાહેબ, રાજકારણમાં છો તો તમને અટકાવું છું, પણ આ જેટલા ઉભા રહેલા છે અત્યારે જે ખેડૂત હિતની વાત કરવાના છે કે આ તમારા પર આક્ષેપો કરે છે, અથવા તો એ પોતાની વાતો કરે છે કે મારે ખેડૂત હિત કરવું છે, મને એ કે જો તમે કેટલા 2 વર્ષ કેટલા વખત ચેરમેન છો આપ? ચેરમેન નથી સાહેબ, ડિરેક્ટર છો, પણ વહીવટ કરતા છો. તમારા નામે અત્યારે બંદૂક ફોડાય છે, એટલે અમને તો જો સાહેબ જે ગાડીમાં બેહે ને સાહેબ લાગે, એટલે અમને તો પછી પેલો ડ્રાઈવર, તમે ગાડી ચલાવો તો તમે ડ્રાઈવર લાગો, પાછલી સીટમાં બેહીને તમે ઉતરો એટલે અમને લાગે કે તમે સાહેબ છો. એટલે એ તમે જેટલા વખત તમને લોકો સાહેબ માને છે, તે આ બધા આ જે અત્યારે બધા નીકળ્યા છે મત માંગવા માટે અથવા તો ચૂંટણી લડવા માટે, એ લોકો નિયમિત સુગર ફેક્ટરીમાં આવે છે ખરા? પ્રજાના પ્રશ્નો લઈને વાતો કરે છે ખરા તમારી સાથે? તમે વહીવટ કરતાની પેનલમાં છો, તો એમાં કોઈ દિવસ તમને આ લોકો આવીને કોઈ પ્રશ્નો રજૂ કર્યા કે દેખાતા જ નથી? આની અંદર જે ડિરેક્ટરો, ચૂંટાયેલા ડિરેક્ટરો સામે સમન્વય પેનલમાં છે, એ લોકો પોતપોતાના સમય કાઢીને આવવાની કોશિશ કરે છે. કેટલાક મિત્રોથી આ દરેક બુધવાર અને શનિવારે આવી શકાતું નથી, તો એ ફોનથી પણ જાણ કરી શકે. અને એની અંદર દરેકને એક વસ્તુ સીધી છે કે જેમને જેટલો ઇન્ટરેસ્ટ હોય, જેમનો પોતાનો સબ્જેક્ટ હોય એ પ્રમાણે મદદરૂપ થવાની કોશિશ કરે છે, અને એના ભાગરૂપે આ વ્યવસ્થિત સંસ્થા ચાલી અને આટલા ભાવો પણ આપી શક્યા. એટલે આવતા જતા તો થાય છે સુગર ફેક્ટરી. હાજી, એટલે તમારા પર, કારણ કે ઘણીવાર એવું થાય કે આવે તો તમારી ભૂલે ખબર પડે, તમે ભૂલ શોધવાય આવે આવતા તો છે મતલબ. હાજી, બરાબર. હવે સાહેબ, આ બધા આવે ને આ બધાને ખવડાવો, તમે બધા પછી ફરવા જાઓ ને તમે કંઈ બધા મોટા આવા પ્રોજેક્ટો લાવો, એ બધું કરવામાં તમે અમારી સુગર ફેક્ટરીને દેવા માટે આજ સુધી સુગર ફેક્ટરી કરતા લોન નથી લેવી પડી. હવે તમે આવ્યા, તમે વહીવટ કરતા, તમારી ટીમ આવી, તમારી ટીમે તો લોન લઈ લીધી, દેવું કરી નાખ્યું સુગર ફેક્ટરીનું. સાહેબ, તો આ દેવું કેમ ભરશો? અમે તો સાહેબ અમે તો 1 રૂપિયો બચાવીને બચત કરતા હોય, તમે તો દેવું કરવા માંડ્યા. દેવુંની જે વાત છે એ વાત સાથે હું સંમત નથી. એટલા માટે સંમત નથી કે જે કંઈક આ પ્રોજેક્ટ કર્યો 98 કરોડ રૂપિયાનો, એની અંદર ફક્ત 64 કરોડ રૂપિયાની લોન લીધેલી, એના 7 હપ્તા પણ ભરપાઈ કરી ચૂક્યા છે, ફક્ત 42 કરોડ રૂપિયા બાકી છે. એ સબસિડાઇઝ લોન છે. એની અંદર 9% NCDC લોન આપે અને ગવર્મેન્ટની સબસિડી 50% મળે, એટલે 4.5%ની લોન છે, એટલે એ બાકી છે. હવે વાત કરું તો એ ક્યાંથી ભરશો સાહેબ? પછી પાછા તમે બાકી છે તો
હા એ 45 કરોડ એટલે તમને નાના લાગે સાહેબ, તમે કરોડપતિઓ બધા. અમારા માટે 45 કરોડ એટલે ભાઈ હાથ પેઢી કમાય તોય ભેગા ના થાય સાહેબ. હા, એના ઉપર જ આવું છું કે અત્યારે જે અમારી હાલત છે કે બીજો હપ્તો અમે ચૂકવી દીધો, 1500 રૂપિયાનો પહેલો હપ્તો, બીજો હપ્તો પહેલી વાર હિસ્ટ્રીની અંદર અમે આપ્યા. બધા ડિરેક્ટરોએ ભેગા થઈને આપ્યો કે ખેડૂતને ખૂબ જરૂરિયાત છે, આપવું પડે. અત્યારે મારી પાસે બેંક પાસેથી પ્લેજ તારણમાં લીધેલા પૈસા 1 જુલાઈએ 0 છે. આજે 1 જુલાઈએ મારી પાસે 3,15,000ની આજુબાજુ ગુણો મારી આ ગોડાઉનમાં પડેલી છે. એની સામે એક પણ રૂપિયો તારણમાં લીધો નથી. આજે પરિસ્થિતિ આપણી એવી છે કે આના સિવાય અમે જે કંઈક વાતો કરી છે એની અંદર મારું જો ટોટલ તમને હું કહું તો 75 કરોડ રૂપિયાનો છેલ્લો હપ્તો આપવાનો છે. એની હિસાબે મારી પાસે 120 થી 22 કરોડ રૂપિયાની ખાંડ પડેલી છે. સાહેબ ખાંડની વેચાય તમારો હપ્તો નહીં આવે ને પછી? ના, એ ખાંડને માટેની વ્યવસ્થાની અંદર કોઈ પણ દિવસ મારે અત્યારે જે રીતે ખાંડ વેચાય છે, મારે સભાસદોને કહેવું પડે કે સભાસદોનું નસીબ બહુ સારું છે. 37 રૂપિયાનો સાહેબ જે દિવસે ભાવ પાડ્યો તે દિવસે અમે એને 37 રૂપિયા કિંમત મૂકેલી. પણ આજે ગઈકાલે પહેલી વાર હિસ્ટ્રીની અંદર 4500ની ઉપર ખાંડ વેચી શક્યા. મારા ખેડૂતો જે મહેનત કરે છે અને ઉપરવાળો બી સાહેબ જોઈ અને મારા ડિરેક્ટરો અને બધાએ જે મહેનત કરી છે એ પૂરું કરે. સાહેબ પ્લેજ તો મારે છેલ્લો હપ્તો લઉં ને તે દિવસે પણ જે ખાંડ બાકી હોય એના પર 0 પ્લેજ મારે લેવાની જરૂરિયાત પણ નથી. તો કઈ જગ્યાએથી આ દેખાય છે તે મને ખબર નથી પડતી, અને કેવી રીતે આ આંકડાઓ દેવાના આવે છે તે મને નથી ખબર પડતી, અને ચોપડા ખુલ્લા છે. બીજી એક વસ્તુ કહું સાહેબ કે આની અંદર જ્યારે ભાવ સ્થિરીકરણ પરના પૈસા 27 કરોડ જમા છે, બીજી એક 22 કરોડ રૂપિયાની બીજી ડિપોઝિટો પણ છે. બીજું અત્યારે જે પરિસ્થિતિ છે એની અંદર તમે જોવા જાઓ તો ઉઘરાણીના થોડા ઘણા પૈસા હજુ બાકી આવશે, કેમ કે નાના મોટા ચેકો 2 દિવસના 3 દિવસના ખાંડો વેચીએ તેમાં આવતા હોય. એટલે હવે સાહેબ અમે બહુ ટૂંકમાં એવું રણજીતભાઈ એવું માનીએ કે તમે આ દેવું કર્યું છે તો 22 કરોડ રૂપિયા તમે એફડી કરી છે, તો એફડી કાઢે દેવું લોન શું કાઢે તમે? એફડી તમારે વાપરવી જોઈએ એટલા માટે કે જ્યારે બીજો હપ્તો આપવાનો હોય ત્યારે જે પૈસા સેવિંગ એકાઉન્ટમાં પડ્યા હોય તેની એફડી કરી દઈએ. જરૂર પડે તો એ જ એફડીમાંથી લોન લઈએ તો 1% મને મળે તો એમાંથી પણ રૂપિયો પેદા થાય ને સાહેબ. એટલે આ ખેડૂતોના ચૂકવતા પછી ગંદીવ સુગર ફેક્ટરી હાથ ઊંચા નહીં કરે કંઈક. અમને તો પાછી યાદ આવે મરોલી સુગર ફેક્ટરી ને કઈ પેલી નવી બનતી પેલી એ ને એવું પાછું ગંદીવ ને એવું નહીં થાય ને પાછું મશીનરી વેચવાના જવું પડે ને. ગણદેવી શુગર ફેક્ટરીની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર છે સાહેબ કે અન્ય શુગર ફેક્ટરીઓ કે બીજાની વાતો નથી કરવા માંગતો, પણ કોઈ પણ દિવસ આ તકલીફ પડશે નહીં અને છે નહીં અને પડવાની નથી. મારા સભાસદ મિત્રોને મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સો વતી હું શ્રદ્ધા આપું છું. જોજો તમે જે બોલો છો તમે એવું ના બનતા કેમેરા સામે બોલો છો, પ્રજા સામે બોલો છો ને એમાં જીતુભાઈ ની સામે બોલો છો. બધો હિસાબ માંગીશ તમારી પાસે 1 રૂપિયાનો. ચોક્કસ તમે અત્યારે બોલીને ભાગી જશો, તમે અત્યારે બચી જશો જીતુભાઈના સવાલોથી ને જીતુભાઈ મને નહીં કરે વડીલ છો, આપને આપની મર્યાદા છે, પણ ચોક્કસ જો તમે બોલશો ને રણજીતભાઈ ઘરમાંથી ઊંઘેલા ઉઠાવીશું તમને. આપને અધિકાર છે, મારા ખેડૂત મિત્રોને અધિકાર છે કે ક્યારે પણ આવીને આ બાબતે ખુલાસો કરવો હોય, જોવું હોય તો કિતાબ ખુલ્લી છે. પછી અમારે પાછી પેલી ડાયરી વાળું નથી ને કે ભાઈ બધું આ બધું નહીં, પછી અમે જનરલી બધા કહેતા હોય અધિકારીઓ ખુલ્લી છે, પછી અમે આરટીઆઈ કરીએ એટલે એમ કે આ માહિતી આરટીઆઈ માં આપી શકાય એમ નથી. એમ કહીને તમે અમને ઢાંકી ના દેશો ને. અમારો એક સામાન્ય ખેડૂત પણ તમારે ત્યાં આવશે ને હિસાબ જોવા માંગશે, તમે આપી શકશો ને? હા ચોક્કસ. જોજો ખેડૂત ભાઈ તમારી હાજરીમાં વચન લઈએ છીએ. એકાઉન્ટન્ટને ક્યારે પણ જઈને પૂછી જોજો કે ભાઈ આપણી અહીંયા પરિસ્થિતિ શું છે, અને દરેક બોર્ડ ઓફ ડિરેક્ટર્સોને જ્યારે મિટિંગો થાય છે ત્યારે આ આંકડાઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ. તો આ આંકડાઓની વાત આવી ત્યારે મને યાદ આવ્યું તમારો એક આક્ષેપ એવી લગાવ્યો છે કે તમે પેલો વાર્ષિક અહેવાલ લખાવો તો વાર્ષિક અહેવાલ તમારો જે બધું રજૂ કરો એમાંય તમે તો કઈ એમ કે અમે 2 રૂપિયાનો ચૂડો લાયા, 2 રૂપિયાનો કલર લાયા, આમ કરીને તેમ કરીને. હવે ઘર છે તમે મેન્ટેનન્સ કરો છો, એમાં એ તમે એ બધું જસ્ટ તમે કઈ ખાટવા નીકળ્યા ભાઈ કે આ ખર્ચો અમે કર્યો. હવે ઘર હોય તો જાડું લાવવું પડે, ઘર હોય તો તમારે કલર કરાવવો પડે, ક્યાંક પ્લમ્બિંગ તૂટે તો તમારે પેઇન્ટ કરાવવું પડે, ક્યાંક તમારે ત્યાં શું કહેવાય વાયરિંગ પડી જાય, ટ્યુબલાઇટ પડી જાય, બદલવી પડે. એને તમે વાર્ષિક અહેવાલમાં બતાવીને તમે કર્યું યાર, તમે આ વાર્ષિક અહેવાલમાં આ બધા નાના કામો લખવા મળે. આ
આ એટલા માટે લખવું પડે કે અત્યાર સુધી આ પ્રેક્ટિસ નહોતી. હવે જ્યારે અરે એવું કહે છે સુગર ફેક્ટરી ઇતિહાસમાં ક્યારે નહોતું લખાયું. હવે તમે આવે તમે આ બધું લખવાનું ચાલુ કર્યું. બહુ તો તમે વાવાઈ લૂંટવાનું ચાલુ કરી તમે આવી રીતે ના. કે અમે આમ કામ કર્યું. તમારે કામ જ કરવાનું છે. હવે ઘર બનાવ્યું, ફેક્ટરી બનાવી, તો મેન્ટેનન્સ કરવું પડે. એનાય ખર્ચા તમે તમારા વાર્ષિક અહેવાલમાં અમને બતાવવાના. મારા સભાસદોને પારદર્શિકતા બતાવવી એ અમારી ફરજ છે. અને શું ખર્ચો કર્યો છે, શાને માટે કરવા પડ્યો છે, એ પણ જણાવવાની જરૂરિયાત છે. અને સભાસદ મિત્રો એ ખર્ચો શું કામ કર્યો ને કેવી રીતે કર્યો એ મને જનરલ સભામાં પૂછી પણ શકે છે. આ એક પારદર્શિકતા જાળવવા માટે સભાસદોને જાણ જ નહીં કરું, મારા વાર્ષિક અહેવાલમાં લખું જ નહીં કે અમે શું કર્યું છે, તો મારા સભાસદ મિત્રો કેવી રીતે મને પૂછી શકે સવાલ? તો આ એક પારદર્શિકતાના ભાગરૂપે જ્યારે બતાવવામાં આવે છે કે આટલા ખુલ્લાપણું રાખીને વ્યવહાર કરવો, ખુલ્લાપણા રાખીને જે કંઈક વ્યવહારો થયા છે. તો રણજીતભાઈ અત્યાર સુધી કેમ નતા બતાવતા? અત્યાર સુધી ડિરેક્ટરો, અત્યાર સુધીના ચેરમેનો, અત્યાર સુધીના બધા સાહેબો, અમારા જતીભાઈ સાહેબ બી હતા, એ તો બધા બતાવતા હતા. તો તમે એવું બતાવવા માંગો છો કે અમે આટલું બધું કામ કરીએ છીએ, અમે બહુ કામ કરીએ છીએ, એટલે તમે અહેવાલ લાવો છો? એવું નથી. અમને તો બધાને એવું લાગે છે યાર, તમારા બધા પ્રતિસ્પર્ધીઓને પણ એવું લાગે છે કે આ પ્રતિસ્પર્ધીઓને લાગે. દરેક ચેરમેનોને પોતપોતાની રીતે પોતપોતાના અહેવાલો લખતા હોય છે. અને આની અંદર મને એમ લાગ્યું કે પારદર્શિકતાના ભાગરૂપે જયંતિભાઈ સાહેબ પણ લખતા હતા. એ પોતાની રીતે પોતાની ભાષામાં લખતા હતા. મેં મારી પોતાની ઓન ભાષાની અંદર. અમારા જયંતિભાઈ સાહેબ તો કોમર્સના માસ્ટર્સ હતા. હવે એ આંકડાની માયાજાળમાં એ નતા પડતા. તમે હવે બધા આંકડાની માયાજાળમાં પડ્યા એટલે તમે પેલી લાંબી લીટી વાળી વાત તો નથી ને આમાં પાછી? ના, એમાં આંકડા અમને બધાને તો પેટમાં દુખે છે તમે આવું આપો છો તો. તમારા પ્રતિસ્પર્ધીઓને બહુ દુખે છે પાછું. એમાં આંકડાઓ નથી લખ્યા, એની અંદર શું શું કરવામાં આવ્યું એ લખીએ છીએ. દાખલા તરીકે કંઈક મશીનરીઓનો જૂની મશીનરીઓ બદલાવી હોય, કંઈક જૂની રિપેરિંગો કર્યું હોય, કંઈક લાંબા ખર્ચાઓ કર્યા હોય, આપણે એ જાણવાની જરૂરિયાત છે. કેમ કે નહીં તો ફરી પાછા આવે કે ભાઈ આ લોકો તો આ કરવા બેઠા અને આટલું બધું દેવું કર્યું. ખરેખર તો એવું દેવું છે નહીં. અને એની અંદર છે તે આવી વાતો થાય તો આપણે પારદર્શિકતા માટે આ વાતો તો કરવી પડે. રણજીતભાઈ, મેં અમિતભાઈ ઇન્ટરવ્યુ કર્યું હતું. કદાચ તમે આમ તો ના જોવા, મારી ચેનલ કદાચ ના જોતા તમે વ્યસ્તમાં, પણ રણજીત આ અમિતભાઈ ઇન્ટરવ્યુ તમે જોઈ લીધું હશે કે જોયું છે કે નહીં? પહેલા એ કહો મને. અમિતભાઈનું ઇન્ટરવ્યુ તમે જે કંઈક વાતો કરી એની અંદર મેં જરાક 5-10 મિનિટનું થોડું મેં જોયું, બાકી મને ટાઈમ નથી મળ્યો. તમારા પ્રતિસ્પર્ધીનું ઇન્ટરવ્યુ જોવું જોઈતું હતું, કારણ કે તમારા પણ સવાલો તો એ પૂછે છે અને એ સવાલો તમારા સામે પ્રજાને પણ એ સવાલો પૂછે છે, તમારા પર આક્ષેપો એમને લગાવે છે. તો એ ઇન્ટરવ્યુમાં તમારા પર બહુ આક્ષેપો લાગે છે. મેં તમને ત્યારે એમના ઇન્ટરવ્યુમાં જ કીધું હતું કે રણજીતભાઈ તૈયાર રહેજો. મારી ભૂલ છે કે મારે તમને ફોન કરી કહેવું હતું રણજીતભાઈ ઇન્ટરવ્યુ જોઈને આવજો. તમે જોઈને આવતા તો એમાં એમને બહુ આક્ષેપો લગાવે છે તમારા પર. એ તમે એટલો ભાગ તો જોયો હશે ને તમે, કે એ નથી જોયો? હા, એ જોયો છે. એમાં શું આક્ષેપો છે? તમે તૈયાર કરીને આવ્યા છો? કારણ કે તમે કાગળ લઈને ક્યાંના કાગળમાં નજર રાખો છો, એટલે મારી નજર કાગળમાં જ જાય છે કે કાગળમાં કઈ સ્પેશિયલ નથી. એ આક્ષેપોની અંદર છે તે દેવા માટેના આક્ષેપો, અને મેં કર્યું એના આક્ષેપો. ભાઈ, હું ખુલ્લે આમ મારી મિટિંગો અને દરેકમાં કહું છું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સોની સાથે જે કંઈ કર્યું છે તે હું મારે પોતે આ ક્રેડિટ લેવા નથી માગતો. જે કંઈક મારી ધર્મ ને કર્મ ને ફરજ છે તે ફરજ ડિરેક્ટર તરીકેની બજાવી છે. જે મને મારા ડિરેક્ટર્સોએ જે કંઈક ફરજ મને કરવા માટેની વધારેની સત્તા આપી છે તે સત્તાનો ઉપયોગ કર્યો છે, બાકી બીજું કશું કર્યું નથી. એમને એક આક્ષેપ એ લગાવ્યો હતો કે 22 વર્ષ સુધી અમેરિકા હતા, એને આ ખેડૂતોના, અમારા ખેડૂતોના, હવે એ એવું કે છે કે અમારા ખેડૂતોની સમસ્યાઓ, અમારી પ્રશ્નોની એમને ક્યાં ખબર હોય? તો સાહેબ, દર વર્ષે મારા મા બાપને માટે પણ અહીંયા હું કેટલો સમય કાઢું છું. દર વર્ષે આવતો હતો. આજે 13 વર્ષથી તો હું અહીંયા રોટરી આઈમાં પણ સેવા આપતો છું. ગંડેઈમાં નહોતો. અને જે કંઈક મારી પોતાની ખેતી છે એ ખેતીને પણ ચાલુ રાખેલી છે. આજે પણ મારી ખેતી ચાલુ છે. મારી આજુબાજુના ખેડૂતોના પ્રશ્નો હું ન જાણું એવું તો ન બની શકે. અને જે ખેડૂતોને માટે ટ્રાય કરીએ છીએ બદલાતી પરિસ્થિતિની અંદર, બદલાતા ક્રોપ પેટર્નની અંદર, અને દરેક જગ્યાઓ ઉપર શું કરવા પડે છે તેને માટેનું ચોક્કસ અમારા મગજ ઉપર આવેલું છે. મારા ડિરેક્ટરો પણ આ બધી બાબતો સમજે છે. એની ખૂબ ચર્ચાઓ પણ થાય છે. અને ના, પણ એટલે તમે 22 વર્ષથી અહીંયા હતા, ઇન્ડિયા આવતા હતા કે ત્યાં જ રહેતા? આવતા હતા ને? પાસપોર્ટમાં છે સિક્કાઓ? પાસપોર્ટમાં સિક્કાઓ છે. એટલે બતાવજો અમને પછી કે અમે આવતા હતા એવું. હું 3 મહિનાથી વધારે કોઈ દિવસ અમેરિકામાં રહ્યો નથી.
ઓકે, બીજો એક સવાલ એ છે સાહેબ કે તમે પેલા વોચમેનની જેમ ગમે ત્યારે ફેક્ટરીમાં ઘૂસી જાઓ અને બધા જે તમારા ગંદેવીનો વહીવટ, સુગર ફેક્ટરી વહીવટ કાઉન્ટર તમે એમડી રાખ્યા છે સાહેબ, બહુ મોટો પગાર આપતા હશે એમડી સાહેબને તમે, અને પછી તમે પાછા ત્યાં દખલગીરી કરવા જતા રહો, બધા કામદારોને હેરાન કરો, કામદારોને પૂછો ને કામદારને ત્રાસ આપો ને આવું કામ. કામદારો તો સુગર ફેક્ટરીનું નાક છે. જો કામદારો કામ નહીં કરશે તો તમે એના પર શંકા કરો ને તમે એને પૂછવા જાઓ ને એને રાતે કકડાવવા જાઓ ને તમારે એમડી ઊંઘી જાય તમે જાગો. આ બધાને હેરાન કરવાની મજા આવે તમને? ગણદેવી શુગર ફેક્ટરીના કામદારો એટલા સક્ષમ અને મારા એચઓડીસ પણ એટલા સક્ષમ છે જેને માટે મને વિશ્વાસ છે. તેમ છતાં પણ હું શુગર ફેક્ટરીની અંદર આંટો મારવું છું અને જાઉં છું, જોઉં છું. જે સારું કામ કરે એ કર્મચારીને પડદા ઉપર હાથ મૂકીને મારે એમ પણ કહેવું પડે કે તું બહુ સરસ કામ કરે છે. એમને પ્રોત્સાહન આપવું એક મેનેજમેન્ટનો ભાગ છે. એમડી પોતપોતાનું કામ ચોક્કસ રીતે કરે છે, એચઓડીસ ચોક્કસ રીતે કરે છે, પણ જ્યારે એક નાના વર્કર્સને આપણે એ વ્યવસ્થિત કામ કરતો દેખાય તેને આપણે કહીએ, હા કોઈની ભૂલ થઈ હોય તો હું એમને કહું, પ્લીઝ ભાઈ તારી રોજી રોટી અહીંયાથી છે તો આની અંદર થોડી કાળજી રાખજે. એ જ્યારે સાહેબ તમે અહીંયા મીઠું મીઠું બોલો છો, કામદાર સાથે મીઠું મીઠું બોલો છો કે ભાઈ કામદારોને પછી ઓય અલા હોય ને કઈ? મારા કોઈ પણ કામદારને પૂછી જોજો કે કોઈ દિવસ તેમને તુચકારીને કે કંઈ પણ એમને ડિસરિસ્પેક્ટ કર્યો હોય ને તો સાહેબ બીજે દિવસથી હું ગણદેવી શુગર ફેક્ટરીમાં ના જાઉં. ચોક્કસ છે, હું પૂછીશ. કામદાર ઇન્ટરવ્યુ કરીશો? ચોક્કસ કરો સાહેબ. અને આ તો તમારા વિપક્ષીઓ કહે છે કે સાહેબ બધે જઈને બધાને કકડા બધા અડધા જો આ ફરી ચૂંટણીમાં જીત્યા તો અડધા લોકો રાજીનામું આપી દેશે. આની અંદર પરિસ્થિતિ એવી છે જ નહીં. અને આ કામદારો એટલા વ્યવસ્થિત અને શુગર ફેક્ટરીને માટે સદાને માટે એ લોકો કામ કરે છે કે જ્યારે પણ કોઈ કામદાર ન આવે અને કોઈ બીજા કામદારને જ્યારે કામ આપવામાં આવે કે ભાઈ આ ડ્યુટી પર નથી હાજર તો તું આ ડ્યુટી બીજી કરી લે તો તે પણ કરી લે છે. કરી તો એટલા માટે લેવું પડે રણજીતભાઈ, તમે સાહેબ તમે અમારે તો તમારા પર રોજી રોટી હોય, તમે અમને એમ જરા કેમ કે ભાઈ કરી લે, અમારે તો બધા સ્ટાફ બી છે, મારો સ્ટાફ અત્યારે એકાદ બે એમ થાય તો હું તો તરત પકડું છું અને ખકડાવું છું અને પછી એ ના આવે તો કર ચાલે એમ કરીને દવડાવું છું. એટલે એને કરવું જ પડે ગમે કે ના ગમે, કારણ કે નહીં તો પગાર ના આપું અને પગાર ના આપું તો ઘર ના ચાલે. આ કામકાજ 24 કલાક એમડી અને જે તે વિભાગના એચઓડી સંભાળે છે. આની અંદર કામ સોંપવાનું મારે નથી આવતું, જગ્યા પેલી આપવાની નથી આવતી. હા, હું ત્યારે જાઉં છું જ્યારે મારા એચઓડી કહેશે કે ભાઈ સાહેબ આની અંદર આ તકલીફ છે તો મારે જોવું પડે કે ભાઈ એની અંદર શું તકલીફ છે, એનું ઓલ્ટરનેટિવ શું છે, એની અંદર કંઈક બચત કરી શકીએ, આટલો ખર્ચો કરવા જ પડે એવું છે તો એની અંદર એની સાથે ડિસ્કસો કરીને પેલું થાય. નજરે જોયું હોય તો એની અંદર આપણે વિગતવાર વાત કરી શકીએ, નજરે ન જોયું હોય તો સામે જે વાતો કરી હોય એને સ્વીકારીને કરી લેવું પડે. તો એની અંદર મારા સભાસદોનું નુકસાન નથી થતું એ જોવાની જવાબદારી પણ મારી ખરી કે નહીં? તો રંજીત તમે એકલા જાઓ, તમારા બધા ડિરેક્ટર ના આવે, તમે એકલા જ બધે માથે જાઓ કે ડિરેક્ટર આવે તમારી સાથે? મારી સાથે દરેક ડિરેક્ટરને કહું છું કે વિઝિટ કરવા માટે આપણે જઈએ છીએ. કેટલીક વાર મારા ડિરેક્ટરો મારી સાથે આવે છે. જ્યારે સુગર ફેક્ટરીની અંદર કંઈક નાના મોટા એક્સિડન્ટો થાય અને પ્લાન્ટ બંધ પડે ત્યારે એક અભિષેકભાઈ જે એવા છે કે તે તો તરત 5 મિનિટમાં આવી જાય. બીજા કેટલા બધા ડિરેક્ટરો એવા છે કે જે હું આવું અને એ એક ડિરેક્ટરોની લગન છે અને એ કરવું પડે અને કરતા છે. અને એ યુનિટી છે, એ એકતાથી આ સમૃદ્ધિ છે, બાકી તો આ સમૃદ્ધિ આવી નહીં શકે. ચોક્કસ. હવે અમે મતદારો તમને કેમ મત આપે? શું કરવા? અમારી સામે તો યુવાન બધા બહુ મેદાને પડ્યા છે, બધા બહુ આવે છે અમારી પાસે મત માંગવા. શું કરવા અમે તમને અને તમારી પેનલને ફરી મત આપીએ? ફરી શબ્દ એટલા માટે કે એકવાર અમે આપ્યા છે અને તમે તો બધું દેવું કરીને બધા તમે ખુલાસાઓ જે કર્યા છે એના ચોક્કસ અમે તપાસ પણ કરીશું, કારણ કે જ્યાં સુધી અમારી પાસે એના ચોક્કસ પુરાવા જે આક્ષેપો હતા એ અમે તમારા પર કર્યા છે. પણ હવે અમે તમને શું કરવા મત આપીએ રંજીતભાઈ? પાછા દેવું કરવા માટે, પાછા આપણા પૈસા બચાવવા માટે, કે પાછા પછી અમારે એથેરિન પ્લાન્ટ દૂર ખાય છે તેવા આક્ષેપો કરવા માટે? સહકારી સંસ્થાઓમાં એકતા હોવી જરૂરી છે. એકતાની સાથે પારદર્શિકતા જરૂરી છે. અને એ એકતા અને પારદર્શકતા જ્યારે જળવાય ત્યારે વિકાસ ચોક્કસ બનતો હોય છે. અત્યારે અમારા જેવા થોડા અનુભવી ગણો કે જે કંઈ તમે ગણો તે ઉંમરે પહોંચેલા ગણો, એ અમારી ભાવિ પેઢીને જેમ જયંતિભાઈ સાહેબે અમને શીખવેલું
અને પાથું બાંધી આપેલું. તેમ મારા યંગ ડિરેક્ટરો, યંગ સભાસદો, આ સંસ્થા કાયમી છે. અમે તો આજે છે ને કાલે નથી. તો જે ડિરેક્ટરોએ અમારી પાસે જે ભાથું છે એ ભાથું મારા યંગ ડિરેક્ટર્સોને આપવા માંગીએ છીએ અને એમને નેતાગીરી બનાવીને એમને નવી નેતાગીરી સુપ્રત કરવા માંગીએ છીએ. અને રણજીતભાઈને પોતાને ચેરમેન થઈને જ હું આ કરી શકું એવું નથી. મિત્રો, મારા કોઈ પણ સભાસદોને કે કોઈ પણને આ જરૂરી હોય તો એ કરવા માટે હું મહેનત કરીશ. આ સાથે સશક્ત મારો ખેડૂત હોવો જોઈએ, એમને માટે મારે મહેનત કરવાની છે. સશક્ત ખેડૂતને બદલાતા સંજોગોની અંદર જે ખેડૂતને તકલીફો પડે છે, દાખલા તરીકે ભૂંડ હોય કે કંઈ બીજી બધી બાબતો હોય, આ બધાની અંદર આપણે શું કરી શકીએ? સરકારશ્રી સાથે વિચાર વિમર્શ કરીને ખેડૂત સાથે પડતા તકલીફોની રજૂઆતો પણ એમની સામે કરીને એમાં સરકારશ્રી શું મદદ કરી શકે કરી રહી છે. અને સરકારે તો સહકારથી સમૃદ્ધિ સુધીનું સૂત્ર આપ્યું છે અને અત્યારે જે કંઈ મદદો લઈને જઈએ છીએ તેની અંદર અમને મદદો મળી પણ રહી છે. તો આ એક શક્ય છે અને સર્વે કાર્યો અનુભવી અને નેતૃત્વ નિષ્ઠાવાન જે નેતૃત્વ પ્રોવાઈડ કરી શકીએ એવો અમારો દૃઢ સંકલ્પ છે. અને મારે માટે દરેક સભાસદો, દરેક મિત્રો સામેની પેનલના હોય કે કોઈ પણ હોય, એ આ સુગર ફેક્ટરીના માલિકો છે અને દરેકને સર્વને પોતાનો અધિકાર છે. હું જ ફક્ત કે બાને જ અધિકાર છે એવું કોઈ જિંદગીમાં માનતો નથી. રણજીતભાઈ, આ નેતાઓ જયારે ચૂંટણીમાં મત માંગવા હોય ને સરકારના, એ એવું જ કહે છે કે પ્રજાના અમે છીએ અને સીએમ છીએ, કોમન મેન છીએ, પછી સીએમ થઈ જાય ને પછી લાલ ગાડીઓમાં અમને મળતા નથી. અમને કહેતા હતા કે અમે તમારો ભાઈ છીએ, તમારા અમારી બહેનોને કીધું હતું તમારો ભાઈ છું ને કાગળ લખજો ને આવજો ને, અમારા કાગળો કચરા પેટીમાં જાય છે. સાહેબ, તમે આવું નહીં કરો, પછી અત્યારે મીઠી મીઠી વાતો કરીને મત થઈ જશો અને પછી અમે કોમન મેન જ નહીં રહી જઈએ. પછી ના, એ એક જેમણે માની લીધેલી છે ને, જેમણે દૃઢ સંકલ્પ કરેલો છે ને કે મારે મારા જીવનની અંદર અને કંઈક ને કંઈક મારે સમાજને આપી જવું છે. ખેડૂત મારી જાતિ છે, ખેડૂત માટે મેં આટલા વર્ષો સુધી કામ કર્યું છે. અને મિત્રો, 9મા ધોરણમાં ભણતો એક બાળક જે દિવસે એના બાપને પાસે યુનિફોર્મ માંગે છે, એ રણજીત નાથો એ યુનિફોર્મ નથી આપી શકતો અને 2 ઠીંગરા મારીને મોકલે છે. અને ત્યારે હું ભણવા જાઉં છું જે દિવસે, તે દિવસે મારા બાપને હું કહું છું કે કાલથી ખેતીમાં કામ કરીશ, ભણવાનો નથી. ત્યારે મારા બાપની આંખમાં આંસુ હતા અને એમણે કહ્યું કે દીકરા, આટલું વર્ષ ચલાવી લે, ઓછું પાક્યું છે અને જેને માલ વેચેલો તે પૈસા નથી આપતો. તે દિવસે મેં મારા બાપના આંસુ લૂછેલા અને કહ્યું કે ભણી ગણીને કોઈ પણ ખેડૂત એના પોયરાને યુનિફોર્મ માટે ના નીકળે, એના માટે લડી પડીશ. અને કાર્ય આજે પણ કરું. રણજીતભાઈ, તમારી સંવેદનાને સલામ છે, તમારા કર્તવ્યને સલામ છે, પણ જ્યારે તમે નેતૃત્વ કા બેઠા તો અમારે તો સવાલો પૂછવા પડશે. ચોક્કસ. અમે તમને માત્ર તમારી લાગણીશીલ, તમારા પરિવારના દરેકને આવે, અમને અમારી જિંદગીમાં સુખ દુઃખ આવ્યું છે, તમારી જિંદગીમાં સુખ દુઃખ આવ્યું છે, એમાંથી આપણે શીખ્યા હોઈએ, પણ એ સંવેદના તમે કાયમ રાખશો આ ચેર પર બેઠા પછી, એવી અમે આશા રાખીએ છીએ. ચોક્કસ અત્યારે રણજીતભાઈના જે સવાલો છે એની સામે આપણે અત્યારે વિરામ લઈએ છીએ. વિરામ એટલા માટે કે હજુ તો બહુ સવાલો ઉઠશે, એટલે રણજીતભાઈને આજે આપણે છૂટા નથી મૂકવાના. એમના વિચારો આપણે જાણવાની કોશિશ કરી. રણજીતભાઈ જે આક્ષેપો લાગ્યા હતા એ આક્ષેપોના જવાબો મેળવવાની કોશિશ કરી છે. રણજીતભાઈ જે જવાબો આપ્યા છે એ જવાબો સાચા જ છે એવું અત્યારે તો નથી કહેતા, પણ એવું કહી શકાય કે એ જવાબો તપાસવાની જવાબદારી તમારી પણ છે, મારી પણ છે. તો આપણે એ સવાલોના જે જવાબો મળ્યા છે એ જે આંકડાકીય બાબતો છે અથવા તો જે એમના વિકાસની વાતો જે કરી છે એ આપણે તપાસીશું. ચોક્કસ આશા રાખીએ કે એ સાચું બોલ્યા હશે, કારણ કે સીધી વાતમાં જો જૂઠું બોલે ને તો પછી શું થાય તમને બધાને ખબર છે. એટલે આપણે તો પાછા એને જપાઈ નહીં દઈએ, કારણ ભલે કદાચ ચૂંટણી જીતી જાય કે હારી જાય તોય આપણે છોડીએ અને જીતી જશે તોય ને છોડીએ. કારણ કે જ્યારે ખોટું પ્રજા સમક્ષ જ્યારે તમે તમારી વાત રજૂ કરતા હોવ છો ત્યારે આમ તો કહેવાય કે ઈશ્વરની સાક્ષી પણ એ તો કેમેરાની સાક્ષી છે. એટલે કેમેરો ક્યારે જૂઠું નથી બોલતો. આ બધી જ વાતો નીકળશે અને એ વાતો ચોક્કસ આપણે એમને ઉજાગર કરીશું, પણ આશા રાખીએ કે રણજીતભાઈ સાચું બોલ્યા હશે. રણજીતભાઈ સાચું બોલ્યા છો ને? હાજી. દિલના ધબકારે તમારા પર ચોક્કસ જે આંસુ દસેના પિતાને નજરમાં રાખીને ચોક્કસ એમાં કોઈ પણ માહિતી મેં ખોટી આપવાની કોશિશ કરી નહીં અને કરીશ પણ નહીં. તો આ હતા રણજીતભાઈ.
ગંદેલ સુગર ફેક્ટરી એ માત્ર તમારા સભાસદ તમે મત આપો છો એટલે નથી, તમે મત વિચારીને આપજો. કારણ કે તમારો એક મત જો ખોટી જગ્યાએ જશે, વહીવટમાં ગેરવર્તણૂક આવશે, તો તમારા પૈસા અટકશે, તમારા પૈસાનું વ્યય થશે અને એ વ્યય થયાને લઈને તમારી જે ખરીદ શક્તિ છે એ ઘટી જશે. તમે બજારમાં આવીને અમને વેપારીઓ પાસે ખરીદી નહીં કરો અને એને કારણે મારા વેપારીનું ઘર તૂટશે, મારા વેપારીનું ઘર તૂટશે ને મારો સ્વાદ છે ભાઈ એમાં. જો વેપારી ધંધો ચાલે ને તો જાહેરાત આપશે, તમારું પેટી ચાલશે, એટલે મારો એમાં સ્વાદ છે. એટલે તમે મત એવા વ્યક્તિને આપજો, વિચારજો, 5 વાર પૂછજો. તમારાથી ના પૂછાય તો અમને કહેજો કે જીતુભાઈ આપણે પૂછી આપો ને, અમે બોલાવીશું. એ નહીં આવે તો અમે જ્યાં છે ત્યાં જઈશું, ત્યાં જઈને પૂછીશું અમે. પણ તમને ચોક્કસ એકદમ ટકોરા બંધ આપણે માટલો લેવા જઈએ તેમ ટકોરા મારીએ છીએ કે આપણે માટલું આપણને ખબર છે કે માટીનું છે, આપણને ખબર છે એ માટલો આજે ને તો 5 દાડે ક્યાંક એના પર વજન આવશે ને તો તૂટી જશે. એ માટીનું માટલું જો આપણે ટકોરા બારીને ખરીદતા હોઈએ ને તો આપણે તો માટીના માણસો છીએ. આ ધરતી આપણી માં છે, આ ધરતીમાં આપણે અનાજ પકાવીએ છીએ, આ ધરતીમાં આપણે શેરડી પકાવીએ છીએ અને એટલે પકાવીએ છીએ કે મારો દીકરો ગણવેશ પહેરીને સારી સ્કૂલમાં ભણે, મારો દીકરો કાયમ આ ખેતીના વ્યવસાયથી સમૃદ્ધ બને, એ ગાડીમાં ફરે, એ મારો દીકરો એસી ચેમ્બરમાં બેસે, મારા ઘરમાં એસી હોય, હું ભલે ખેતરમાં તાપમાં મહેનત કરતો હોઉં પણ ઘરે આવું ત્યારે હાસકારનો રોટલો ખાઉં. મારે બેંકોના ચક્કર ના કાપવા પડે કે લોન આપો ભાઈ, મારે બાળક બનાવવું છે, મારે ઘર બનાવવું છે. એટલા માટે આપણે મહેનત કરીએ, આપણે માટીના માણસો છીએ. ત્યારે આપણો નેતા પણ આપણે 10 વાર ટકોરા મારીને શોધીશું. અને એટલા માટે જ હું આ નેતાઓને અહીંયા બોલાવું છું, ગમ્મર વરોનું કરું છું, એમનામાંથી જોઉં છું કેટલું દૂધ નીકળે છે, કેટલું માખણ નીકળે છે અને માખણને કાઢવાની કોશિશ કરું છું. મારા ગમ્મર વલોના અર્થ કદાચ એવું ના માનતા મેં શરૂઆતમાં કીધું, કારણ કે મને એક મિત્રનો ફોન આવ્યો, એટલે દુઃખદ બાબત છે કે મને એવું પૂછ્યું કે જીતુભાઈ સોપારી લીધી છે તમે? મેં નથી કોઈની સોપારી લીધી કે મારે સોપારી લેવાની જરૂર નથી. ભગવાનની કૃપાથી તમારા બધાનો પ્રેમ છે અને જરૂર પડશે તો ગામ પાસે આવીશ, ભીખનો કટોરો લઈને માંગીશ ભીખ કે આપો, મને જરૂર છે, પણ વેચાઈશ તો નહીં જ. એટલે નથી વેચાયો. અમિતભાઈને પણ કદાચ એવું લાગે, કારણ કે આકરા શબ્દો છે, અમિતભાઈની ભૂલો છે એ ખુલ્લી મૂકી છે. ચૂંટણીના જયારે ભૂલો ખુલ્લી મૂકે ત્યારે સ્વાભાવિક છે અમિતભાઈ અથવા તો એના સહયોગીને કદાચ એવું લાગ્યું હોય કે જીતુભાઈ પાછળ પડ્યા છે, તો ફરી એકવાર કહું છું કે પાછળ નથી પડ્યો, હું પાછો પડ્યો છું એમ કહેવાય. કારણ કે ત્યારે એમને ઇન્ટરવ્યુ લીધું ત્યારે જ મારે આ વાતની જાણીને બેસવું જોઈતું, પણ કદાચ હું પાછો પડ્યો છું, પાછળ નથી પડ્યો. અને એ પાછો પડ્યો હતો એટલે એની વાત જયારે મને સાચી ખબર પડી તો એ વાત મેં મૂકી કે જયંતિભાઈ માટે તમે આવું બોલ્યા હતા. એટલે ફરીવાર એક અમિતભાઈ કે વ્યક્તિગત જયંતિભાઈ અથવા તો એમના સહયોગીએ જે પણ મને ફોન કર્યો મારા મિત્રએ, તો એને પણ ત્યારે તમે ખુલાસો કર્યો તો મેં માની ગયો હતો કે ના જીતુભાઈ તમારી વાત સાચી છે, અમિતભાઈ ખોટા છે. અમિતભાઈ ત્યારે કેવું જોઈતું હતું કે કારણ કે રાજકારણ છે યાર, ક્યારેક લડવું પડે, ક્યારેક બોલવું પડે અને ક્યારેક ઘણીવાર એવું થાય કે તમે ગેરસમજ થયો તો ખોટું બોલ્યા હોય, તો સાચી વાત આવે તો સ્વીકારવી પડે. તો ત્યારે મને અમિતભાઈ કહેતા કે જીતુભાઈ ત્યારે મને ગેરસમજ હતી અને મેં જ્યારે નજીક ગયો, મેં અભ્યાસ કર્યો તો મને ખબર પડી તો મેં એમને સ્વીકાર્યા. થાય તો એ બોલતે ખેલી નથી તો મને વાંધો નતો, પણ એમ કહેતા હું ક્યારે આવું નથી બોલ્યો એટલે મેં બતાવ્યું તો આ બોલ્યો છે. રણજીતભાઈ અહીંયા આવે છે, રણજીતભાઈની ઉંમરના હિસાબે અથવા તો રણજીતભાઈનો એક અનુભવ છે, એક વડીલ છે, એટલે કદાચ મેં એવા ઉગ્રતાથી સવાલ મેં પૂછ્યા, પણ રણજીતભાઈ ઠંડા કલે જે જવાબ આપ્યા છે એટલે રણજીતભાઈ બધું જાણી ગયા છે, કદાચ મને ઓળખી ગયા હશે અથવા તો પહેલાથી પૂછીને આવ્યા હશે કે આ જીતુભાઈને બહુ ઓછા જવાબ આપવા, એટલે ઓછા શબ્દોમાં જવાબ આપે એટલે પાછા પેટા સવાલો ન થાય. રણજીતભાઈને મેં થોડાક પેટા સવાલો પૂછવાની કોશિશ પણ કરી છે, પણ મારા ઉગ્ર સ્વભાવની સામે અથવા તો મારા જે પેટા સવાલોની સામે રણજીતભાઈએ આજે જરાક પહેલાથી હેલ્મેટ પહેરીને આવ્યા હતા કે આ અહીંયા ચોગ્ગા છગ્ગા ન મારવા પડે, જીતુભાઈ ચોગ્ગા છગ્ગા ન મારી જાય, એટલે બોલિંગ થોડીક એમને કાળજીપૂર્વકની કરી હતી. પણ તેમ છતાંય રણજીતભાઈની ગબ્બર ઓલોનામાં એમની પાસેથી જે સાચી હકીકતો જાણવી જોઈએ, તમારા માટે જે જરૂરી છે, એક મતદાર તરીકે તમારી માટે, એક સામાન્ય નાગરિક તરીકે અમારી જે જાણવું જોઈએ. સુગર ફેક્ટરીના જ્યારે અમે ગર્વ લેતા હોઈએ ગંદી સુગર ફેક્ટરી અમારા જિલ્લામાં છે, તો એ સુગર ફેક્ટરીની સાચી ખોટી બાબતો જાણવી અમારી પણ ફરજ છે, આપણી પણ ફરજ છે અને મતદારની પણ ફરજ છે. તો એની કોશિશ કરી છે કે જે એમને પૂછવા જેવું આવે, જે સવાલો જે કરવા જોઈએ એ અમે કર્યા છે. અને ફરી એકવાર જો તમને લાગે કે રણજીતભાઈને આ પૂછવા જેવું છે તો રણજીતભાઈને બોલાવજો. હું અભિષેકભાઈને પણ બોલાવવાનો છું. એમના ત્રીજી હરોળમાં જે આશીષભાઈ છે, આશીષભાઈને માફ કરજો, ગઈકાલે મેં આશીષભાઈ માટે કીધું હતું કે ફોન નતા ઉચકતા, પણ આશીષભાઈ આજે સવારે મને ફોન કરીને કીધું કે જીતુભાઈ મારા રિલેટિવ હોસ્પિટલમાં હતા અને હું વડોદરા હતો એટલે તમારા ફોન ઉચકી નથી શક્યો અને એ માટે માફી ચાહું છું. આજે આશીષભાઈ મને સામેથી ફોન આવ્યો હતો કે આજે સાંજે આવું તો અથવા તો આવતીકાલે આવું તો, એટલે એના માટે મેં કીધું ને ઘણીવાર ગેરસમજો થાય
આશીષભાઈ ફોન નતા ઉચક્યા, મને એવું લાગ્યું કદાચ મારી સામે આવતા કદાચ ડરતા હશે એટલે નહીં ઉચકતા હોય. આશીષભાઈ આજે મને સ્પષ્ટતા કરી છે, મારી लिए એની સ્પષ્ટતા પણ સાચી હશે. આશીષભાઈ આજે અથવા તો કાલે આવશે તો આશીષભાઈને પણ આપણે પૂછવાના છે. અને તમને જે પણ સવાલ હોય કોમેન્ટ કરો. મારી વાત તમને સારી લાગી તો કોમેન્ટ કરજો. મારી વાતમાં ક્યાંક મારાથી પણ એટલે કારણ કે પૂછવામાં ઘણી વાર એવું થાય કે હવે આપણે કોણ પૂછવાનું છે, અમે બધાને પૂછીએ, મને પણ પૂછવાની તમને છૂટ છે. કારણ કે હું પણ તો છેવટે તમારા નામે, તમારા દર્શકોના વિશ્વાસે, દર્શકો મારા વધારે છે એના લીધે ઘણીવાર હું પણ ગર્વ અનુભવું છું. અભિમાન પણ આવી જાય છે કદાચ મારી પાસે. એ અભિમાનમાં ક્યાંક હું ભૂલ કરી હોય તો મને પણ ટકોરજો, કહેજો, લખજો કોમેન્ટમાં, જણાવજો. મારો નંબર છે, ફોન કરીને સીધી દેજો. તમને મારી ભૂલ હોય તો તમને ટોકવાનો, તમને મને રોકવાનો, તમને મને ખંખેરવાનો અધિકાર છે. કારણ કે હું માત્ર પ્રજાના પ્રતિનિધિ ખંખેરું એટલે હું કહ્યું નથી. મારો પણ ભૂલ થાય, હું કામ કરું છું, મારી પર ભૂલ થઈ હોય તો ચોક્કસ કહેજો, સહજ સ્વીકારીશ. માફી માંગતા પણ મને ખચકાટ નહીં થાય. કારણ કે મારે બસ તમારા પ્રેમની જરૂર છે, મારે તમારા સાથની જરૂર છે, મને તમારા સહકારની જરૂર છે. તમારા માટે લડું છું, તમારા માટે બોલું છું. ક્યાંક મારું અભિમાન, ક્યાંક મારું અહમ, મને ક્યાંક મારો ઈગો, મને કદાચ ક્યાંક બોલવામાં, શબ્દોમાં ક્યાંક મારો વિવેક ચૂક્યો હશે, ક્યાંક ઉગ્રતા આવી ગઈ હશે. પણ એ બદલ જો કોઈને ક્ષતિ થતી હોય, કોઈને દુઃખ થતું હોય તો માફી માંગુ છું. અને ચોક્કસ મને પણ ટોકજો, પણ આ નેતાઓને ના છોડતા. જે પણ બાબત જાણવા જેવી લાગે, પૂછવા જેવી લાગે, કારણ કે જો બીજી તારીખે આપણે મત આપી દીધા ને પછી આપણા હાથ બંધાઈ જવાના છે ભાઈ. એટલે અત્યારે જાગજો, કોમેન્ટ કરજો, લખજો, જણાવજો, મને મોકલજો કંઈ પણ વાત હોય તો. જોતા રહો આ જ રીતે ગંદેવી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં આગામી દિવસોમાં કયા કયા પાસા ક્યાં ક્યાં પલટાય છે એ સતત તમને અપડેટ આપતા રહીશું. આ નેતાઓ જ્યાં જ્યાં જાય છે, શું બોલે છે એના પર પણ નજર રાખીશું અને ચોક્કસ એ વાત તમારા સુધી પહોંચાડશું. તો આ જ રીતે ભરોસો રાખજો, સાચી વાત તમારા સુધી પહોંચાડવાની સીધી ભાષામાં સીધા સવાલ પૂછીને પહોંચાડી છે. તો જોતા રહો આ જ રીતે મારી સીધી વાત. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.